તો આગળ વાત રાજકોટની ભારતીય સંસ્કૃતિમાં આદિકાળથી ગૌ માતાને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે અને ગાયને માતાનો દરજ્જો આપતા આવ્યો છે। તો ત્યારે દેશભરમાં ગૌ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ, ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો અને કેન્દ્રીય ગૌ સેવા મંત્રાલયની સ્થાપના કરવામાં આવી રહી છે। જ્યારે દેશવ્યાપી ગૌ સન્માન આહવાન અભિયાન રાજકોટ સુધી પહોંચ્યું છે। વૃંદાવનથી શરૂ થયેલા આ અભિયાન અંતર્ગત રાજકોટ શહેરમાં ગૌરક્ષક અને વિવિધ જ્યારે ગૌપ્રેમી સંસ્થાઓ દ્વારા બહુમાળી ભવન ચોક ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો અને આ દરમિયાન શહેર જિલ્લા અંદાજે 70,000 નાગરિકો સહિત સાથે આવેદન મામલતદારને મારફતે દેશના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને ગુજરાતના મુખ્યમંત્રીને મોકલવામાં ગૌપ્રેમી સંસ્થાઓએ સરકાર સમક્ષ માંગ કરી કે ગાયને રાષ્ટ્રીય માતાને દરજ્જો આપવામાં આવે। દેશભરમાં જ્યારે ગૌ કતલખાનાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે। કાર્યક્રમ દરમિયાન ગૌમાતા સંરક્ષણ, ભારતીય સંસ્કૃતિના જતન માટે પણ અપીલ કરવામાં આવી છે। અને રાજકોટ ગૌરક્ષક ટીમમાંથી છે। અમારે આ સાધુ સંતો દ્વારા ગૌ સન્માન આહવાન શરૂઆત કરેલી હતી। અમારી એક જ માંગ છે ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે, સમગ્ર ભારતના ગૌવંશના કતલખાના બંધ કરવામાં આવે। એ માટેથી માંગ લઈને અમે રાજકોટમાંથી ટોટલ 70,000થી પણ વધારે સાઇન કરાવેલી છે, જેમાં આપણે રાજકોટ ગૌરક્ષક ટીમમાંથી કાનાજી ચૌહાણ, પાર્થભાઈ શુક્લા, વિકીભાઈ વાજા અને બીજા આપણને ખૂબ જ સારો સહયોગ અને સપોર્ટ મળ્યો હોય। તો આપણે નિલેશભાઈ દવેનો ખૂબ જ આપણને સારામાં સારો સપોર્ટ મળ્યો છે। એમની મહેનત લંગ લાવી છે અને આ બધાની ગૌરક્ષકોની મહેનત લંગ લાવી છે। અમારી એક જ માંગ છે કતલખાના સમગ્ર ભારતમાં બંધ થવા જોઈએ। એટલે અમે સ્પેશિયલ આજે આ સાઇન અભિયાન ચાલુ કર્યું, કારણ કે લોકોની સહમત, લોકોની મહેનતથી કેટલા બધા જે ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવવામાં આવે। છેલ્લા 1.5 મહિનાથી અમારું આહવાન અભિયાન ચાલુ હતું, એના માટે આ મહેનત અત્યારે ચાલુ છે। અને આજે અમે રાષ્ટ્રપતિ સાહેબને, વડાપ્રધાન સાહેબને અને મુખ્યમંત્રી સાહેબને પણ અમે રજૂઆત કરી છે અને સમગ્ર રાજકોટ જિલ્લાના 10 તાલુકામાં પણ અમે એક સાથે આવેદનપત્ર આપ્યા છે, એક જ માંગ સાથે ગૌ હત્યા બંધ થાય। તો આપને જણાવી દઈએ કે ગૌ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધની માંગ ઉઠી છે। જે અત્યારે હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો ગૌ માતાને ન્યાય માટે કરવામાં આવી રહ્યા છે। દરેક યુવાઓ રસ્તા ઉપર ઉતરી ગયા છે। રાજકોટની અંદર ગૌ હત્યા માટે જ્યારે હિન્દુ સમાજના અગ્રણીઓ પણ આગળ આવ્યા છે, કાર્યકર્તાઓ પણ આગળ આવ્યા છે। રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે ગાય માતાને તેવી માંગ ઉઠવા પામી છે। તો ગૌ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધની માંગ ઉઠી છે। રાજકોટ સુધી અત્યારે હાલ આ યાત્રા પહોંચી છે। વૃંદાવનથી ચાલુ થયેલી યાત્રા રાજકોટ સુધી પહોંચી છે। રાજકોટની અંદર તમામ જે ગૌ સેવકો છે તે માંગ કરી રહ્યા છે। મુખ્યમંત્રી સુધી આવેદન જઈ રહ્યું છે, રાષ્ટ્રપતિ સુધી આવેદન જઈ રહ્યું છે, પ્રધાનમંત્રી સુધી આવેદન જઈ રહ્યું છે। અને જ્યારે ગૌ સેવકોમાં એક રોષની લાગણી જોવા મળી રહી છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે, સાથે સાથે ગૌ હત્યા છે તે બંધ થાય, કતલખાના બંધ થવા જોઈએ। 70,000 નાગરિકો ભેગા થઈને રાજ્યના મુખ્યમંત્રી,